ભાઈ આટલો બધો વિચાર શાનો કર્યો? આટલો બધો ઊંડા વિચારમાં કેમ ઉતરી ગયો? અહીંયા હું કહું, બોલ ને. પેલું શોલે પિક્ચર ખરું ને? હા, પેલું ધર્મેન્દ્ર બચ્ચન વાળું. હા, હવે એ પિક્ચર મેં 25 વાર જોયું. મેં એ જોયું. તો મનામાં એક વાતની સમજણ નહીં પડતી. કઈ વાત નહીં? એ શોલે પિક્ચર માં ગોમ બતાવ્યો રામગઢ. હા, પેલું પસંતી વાળું. તે ગોમમાં લાઈટો નથી, બરોબર? કારણ કે પેલા દયાદેવી બાલ્કની માં આવીને પેલી ફોના સળગાવતા બચ્ચન સાહેબ નેચર બે જોઈ રહ્યા. ઓહો. તે ગોમમાં લાઈટો નથી ભાઈ. હા, તો પેલા ધર્મેન્દ્ર સાહેબ જે પોણી ટોકી ઉપર ચડ્યા હતા એ લાઈટો મને પોતાની ટોકી ને ભરતા છે. ઓય તો આખા બોલીવુડ ઉપર સવાલ કર્યો. બોલીવુડ ની પથારી ફેરવી નાખવાનો હું આવ્યો. વાત તો સાચી યાર તારી. આના માટે આપડે મુંબઈ જવું પડશે યાર. ચાલ ને કરવું કે તો કાલ રાતી ને કરીએ, પણ બચ્ચન સાહેબ ને ધર્મેન્દ્ર સાહેબ ને બેને મળીને આ વાતની ચોખવટ તો કરવી જ પડશે. કરવી જ પડે ને. ટોકી ભરતા હતા ને. હા, બરોબર છે. ચાલ મળીએ.